ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? તો પ્રકરણ 8 ની આપણે શરૂઆત કરી દીધી છે, જેમાં પ્રથમ પીરિયડમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જોયેલી હતી. હવે તેના પરથી આપણે જો સ્વાધ્યાયમાં દાખલાઓ કરવાના છે તો એ સ્વાધ્યાયના 3 થી 9 સુધીના કરવાના છે. પહેલો બીજો કેન્સલ છે સ્વાધ્યાયમાં, તો 3 થી 9 સુધીમાં કરવાના છે. તો 3, 4, 5, 6 કરેલા છે આપણે લાસ્ટ પીરિયડમાં, એટલે પીરિયડ નંબર 2 માં, અને આજના પીરિયડ નંબર 3 માં બાકી રહેલા સ્વાધ્યાયના દાખલાઓ એટલે 7, 8, 9મો પછી થશે અને 10મો પણ આપણે પતાવી જ દેશું. બરાબર? એટલે સ્વાધ્યાયનું કામ આજે પૂરું થશે. એક સ્વાધ્યાયનો 9મો દાખલો આપણે બાકી રાખેલો છે. ઓકે, અને ઉદાહરણમાં આપણે ઉદાહરણ 1 નથી કરવાનો, પછી ઉદાહરણ 2, 3, 4 અને 5 કરવાના છે. તો આજે આપણે ઉદાહરણ 2 લઈ લેશું. ઓકે, તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જોયેલી જ છે અને તેના ઉપરથી આપણે બાકીના દાખલાઓને આજે આપણે આગળ વધારીએ. તો આજે આપણે સ્વાધ્યાયનું કામ પૂરું કરી દઈએ, પછી આપણે ઉદાહરણનું કામ નેક્સ્ટ પીરિયડમાં પતી જશે. ક્લિયર? ઓકે, તો સ્વાધ્યાયનો 7મો દાખલો જે એમસીક્યુ કોન્સેપ્ટમાં પૂછાઈ શકે, કાં તો 2 માર્ક્સનો દાખલો પણ પૂછાઈ શકે. ઓકે, તો એકદમ ઈઝી છે કે ભાઈ શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર, ચુંબકીય ક્ષેત્ર એટલે B અને એનો કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય એટલે B0 એ તમને આપેલું છે કે ભાઈ B0 બરાબર કેટલું આપેલું છે આપણને? 510 નેનો ટેસ્લા, ને નેનો એટલે કેટલા? 10 - 9 ટેસ્લા. બરાબર? ઓકે, તો આપણે શોધવાનો છે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, એટલે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે E0 શોધવાનું છે. બરાબર? ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો આપણે સંબંધ જોયો કે ભાઈ E0 B0 બરાબર C. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે E0 બરાબર B0 C. ચાલો હવે વેલ્યુ મૂકી દઈએ. તો ભાઈ B0 ની વેલ્યુ છે 510 નેનો ટેસ્લા એટલે 10 - 9, અને C એટલે શૂન્ય અવકાશનો પ્રકાશનો વેગ એટલે 3 × 10 8. ઓકે, ચાલો તો અહીંયા 510 × 3 એટલે 1530 થશે, અને 10 ની જે ઘાત છે તે -1 આવશે, -9 + 8. ઓકે, તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 બરાબર 10 ની -1 છે એટલે ભાગ્યા 10 થશે, એટલે 153 વોલ્ટ પર મીટર. આ વિદ્યુત ક્ષેત્રનો એકમ કાં તો ન્યૂટન પર કુલમ લખો તો પણ ચાલે. બરાબર? તો અહીંયા આપણે જોઈ લો, આ એમસીક્યુ કોન્સેપ્ટ પ્રમાણે આપણો સ્વાધ્યાયનો 7મો પૂરો. લાક્ષણિકતામાં બધું જોયેલું જ છે ને આવ્યું. ઓકે, હવે તેવી જ રીતે સ્વાધ્યાયનો 8મો દાખલો, સ્વાધ્યાયના કામ બતાવી દેવાના છે. બરાબર? ઓકે, તો ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 આપણને આપેલું છે. ઓકે, અને આવૃત્તિ આપણને આપેલી છે એટલે આવૃત્તિ f બરાબર 50 મેગાહર્ટ્ઝ છે, ને મેગા એટલે 10 6 હર્ટ્ઝ. ઓકે, ચાલો એટલે મારે આને લખવું હોય તો 5 × 10 7 હર્ટ્ઝ લખાય.
અને વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 પણ આપેલો જ છે આપણને કે ભાઈ 120 લેવાનું છે ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/q એટલે ન્યૂટન પર કુલમ. તો આપણી પાસે અહીંયા બે સવાલ છે. આવૃત્તિ આપેલી છે કે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય E0 આપેલ છે કંપ વિસ્તાર. તો ચાલો B0 ઓમેગા k અને લેમ્બડા શોધવાનું છે. ચાલો એક એક લાઈનમાં થઈ જશે. વિદ્યુત ક્ષેત્ર આપ્યું અને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું એટલે A નો સંબંધ E0/B0 બરાબર C. બરાબર ઓકે. તો B0 બરાબર શું થશે E0 ના છેદમાં C એટલે 120 ભાગ્યા 3 ગુણ્યા 10⁸ C એટલે પ્રકાશનો વેગ. વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એ પ્રકાશના વેગનું મૂલ્ય એટલે 120 ભાગ્યા 3 કરો તો 40 ગુણ્યા 10⁻8 બરાબર એટલે 4 ગુણ્યા 10⁻7. ઓકે તો આ કોનું મૂલ્ય આપ્યું આપણું ચુંબકીય ક્ષેત્ર B0 એટલે આ ટેસ્લા કહેવાશે ટેસ્લા. બરાબર ઓકે તો આ પહેલા સવાલનો જવાબ થઈ ગયો આ લોકોનો. બીજો સવાલ શું શોધવાનું છે ઓમેગા એટલે કોણીય આવૃત્તિ આપણને આવૃત્તિ આપેલી છે ને F. તો ઓમેગા નું એવું સૂત્ર બોલો કે જેમાં F આવે. તો શું આવે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2πf એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા આવૃત્તિ 5 ગુણ્યા 10⁷. ઓકે ચાલો તો અહીંયાથી આપણો ઓમેગા નો જવાબ આપણે કરીશું. તો 5 દુ 10 એટલે 10⁻1 એટલે 10⁷ 10⁸ થઈ જશે. ઓકે એટલે અહીંયાથી આપણો ઓમેગા નો જવાબ આવશે 5 દુ 10 એટલે 10⁸ થઈ જાય ને 3.14 એટલે 3.14 ગુણ્યા 10⁸ ને રેડિયન પર સેકન્ડ. બરાબર તો આપણી કોણીય આવૃત્તિનો જવાબ થઈ ગયો. ચાલો પછી નેક્સ્ટ કે શોધવાનું છે કે આ તરંગ સદિશ. તો આ કેવી રીતે શોધાય તો આપણે એ પણ જોયેલું છે કે તરંગનો વેગ એ v બરાબર ઓમેગા/k. તો ઓમેગા આપણે શોધી કાઢ્યું. કે શોધવાનું છે અને તરંગનો વેગ એ 3 ગુણ્યા 10⁸. બરાબર એટલે તરંગનો વેગ v બરાબર ઓમેગા/k. 11મા ધોરણમાં પણ જોયેલું ને આપણે લાક્ષણિકતામાં જોયેલું છે. ઓકે તો k બરાબર શું થશે ઓમેગા/v. ઓમેગા આપણે ઉપર શોધ્યો તે 3.14 ગુણ્યા 10⁸ ના છેદમાં વેવ સ્પીડ તરંગ ઝડપ એ કેટલી આવે તો પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. બરાબર તો 10⁸ ઘાત એની કેન્સલ થશે. ઓકે તો અહીંયાથી આપણો તરંગનો સદિશ k બરાબર કેટલું આવશે તો એ k બરાબર 2π/λ એટલે રેડિયન પર મીટર આવે ને એકમ. ઓકે તો 3.14 ભાગ્યા 3. તો ચાલો જોઈએ કેટલું આવે 3.14 ભાગ્યા 3. આપણી પાસે આવશે 1.046 એટલે 1.05 કહેવાય. બરાબર તો આ આપણો તરંગ સદિશ k પણ શોધાઈ ગયો. અને બીજું શું શોધવાનું છે તરંગ લંબાઈ. તો એ બે રીતે શોધાય કે તરંગ સદિશ k નું સૂત્ર આવે 2π/λ ત્યાંથી પણ થાય. અને બીજું એક આવે આવૃત્તિ આપેલી છે ને તો આવૃત્તિ f બરાબર c/λ. તો ચાલો ભાઈ આપણે અહીંયાથી કરીએ. તો તરંગ લંબાઈ λ બરાબર c/f. કેમ કે f બરાબર c/λ તો λ બરાબર c/f. ઓકે c ની વેલ્યુ 3 ગુણ્યા 10⁸ અને આવૃત્તિ 5 ગુણ્યા 10⁷.
તો 10 ની 8 માંથી 7 જાય તો 10 ની 1 ઘાત રહેશે એટલે ગુણ્યા 10 તો 3/5 કરી લઈએ ને પછી ગુણ્યા 10 જોઈ લેશું બરાબર એટલે 3 ગુણ્યા 5 જે બી આવે ગુણ્યા 10 કરી લઈએ તો એ જવાબ કેટલા આવશે 6 કેટલા આવશે 6 તો આ લેમ્બડા બરાબર કેટલો જવાબ આવશે 6 મીટર તરલ લંબાઈ જો થઈ ગયા બધા એક એક લાઈનમાં સવાલ ઓકે ચાલો હવે સવાલ બી શું છે તો ભાઈ સવાલ બી માં વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ના સૂત્ર મેળવવાના છે જે આપણે લાક્ષણિકતામાં જોયું આ બાજુ z અક્ષ લીધેલી ઉપર x અક્ષ લીધેલી આ બાજુ y વિદ્યુત ક્ષેત્ર x અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર y અક્ષ ઉપર તરંગ પ્રસરણ z અક્ષ પર લીધેલું તો ધારો કે આપણે તરંગ પ્રસરણ કઈ દિશામાં હોય z દિશામાં હોય તો એ આપણે અહીંયા ધારી લઈએ બરાબર તો ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગ ના પ્રસરણ ની દિશા પ્લસ z છે એટલે પ્લસ z દિશામાં ગતિ કરે છે તો વિદ્યુત ક્ષેત્ર x અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર y અક્ષ ઉપર એટલે E ક્રોસ B I ક્રોસ J K એટલે z દિશામાં પ્રસરણની દિશા આવી જાય ને E ક્રોસ B એ પ્રસરણની દિશા તો આવી જાય ને ઓકે તો આપણે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં કરી દઈએ ઓકે એટલે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં બતાવી દઈએ એટલે Ex બરાબર ઓકે Ex બરાબર આપણું સૂત્ર શું હતું Ex બરાબર E0 sin અને પ્રસરણની દિશા z હતી એટલે kz -ωt હતું ઓકે આ x દિશા માટે ઓકે તો આપણે અહીંયાથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું બનશે Ex બરાબર E0 E0 આપણે કેટલું છે 120 પછી sin ઓકે પછી k આપણે કેટલો શોધ્યો k ની વેલ્યુ 1.05 z માઈનસ ઓમેગા ની વેલ્યુ કેટલી શોધી આપણે 3.14 10 ની 8 3.14 ગુણ્યા 10 ની 8 t અને એકમ ખાસ લખવાનો વોલ્ટ વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પર કુલમ તો આ આપણું કોનું સૂત્ર થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું બરાબર તો ચાલો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે માટે ચુંબકીય ક્ષેત્ર તો એ B બરાબર સૂત્ર શું આવશે તો ભાઈ B0 પછી sin પછી જે છે તે જ એટલે kz -ωt બરાબર તો આ ચુંબકીય ક્ષેત્ર y દિશામાં ઓકે તો આમાં વેલ્યુ મૂકો તો by બરાબર B0 ની વેલ્યુ આપણે કેટલી લાવેલી છે 4 × 10⁻⁷ પછી sin ની અંદર kz k ની વેલ્યુ એટલે કૌંસ તો ઉપરનું એ જ રહેવાનું sin ની રહેવાનું એટલે કૌંસ તો એ જ રહેશે 3.14 × 10⁸ t ઓકે અને આ ચુંબકીય ક્ષેત્ર છે એટલે એનો એકમ ટેસ્લા જે y દિશામાં બતાવી દીધું તો બોલો E અને B ના સૂત્ર આપણે મેળવી લીધા અહીંથી વેલ્યુ મૂકીને ક્લિયર ઓકે હવે આપણે જોશું સ્વાધ્યાયનો 10મો જે સિલેબસમાં નથી
કે સ્વાધ્યાયમાં 3 થી 9 જ કરવાના છે, બરાબર. પણ 9મો છોડી દીધો અને 10મો કે 9મો એ HF ઊર્જા ઉપર આધારિત છે, તે આપણે જોશું શાંતિથી. તો ભાઈ સ્વાધ્યાયનો 10મો આ તમને આટલી રકમ આપેલી છે કે એક વિદ્યુત ચુંબકીય માટે વિદ્યુત ક્ષેત્રના દોલનોની આવૃત્તિ એટલે F આપ્યું, કેટલું આપ્યું 2 × 1010 હર્ટ્ઝ, અને કંપ વિસ્તાર એટલે કોનો કંપ વિસ્તાર વિદ્યુત ક્ષેત્રના દોલનોનો કંપ વિસ્તાર એટલે E0 કેટલું આપેલું છે 8 વોલ્ટ પર મીટર. ચાલો તો પહેલું શું શોધવાનું છે તરંગની તરંગ લંબાઈ એટલે લેમ્બડા શોધવાનું છે ને. આપણને આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિ F બરાબર c/લેમ્બડા. ઓકે તો લેમ્બડા બરાબર શું થાય c/f. ચાલો પ્રકાશનો વેગ c બરાબર 3 × 10⁸ અને આવૃત્તિ એ 2 × 10⁻10. ઓકે તો 3/2 1.5 અને અહીં 10⁻10 ઉપર જાય તો -10 8 - 10 -2 આ તરંગ લંબાઈ એટલે મીટર થશે, બરાબર. તો આખોનો જવાબ આવ્યો તરંગ લંબાઈ લેમ્બડા સ્ટાન્ડર્ડ ફોર્મમાં, બરાબર. એટલે સેન્ટીમીટરમાં લખવાનું હોય તો ભાઈ લેમ્બડા બરાબર સેન્ટીમીટરમાં તો એ 1.5 સેન્ટીમીટર થશે, બરાબર. તમને જે જવાબ સમજ પડે તે રાખવાનો. ક્લિયર? ઓકે. સવાલ બી શું છે કે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે? એ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપ્યો તો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે B0 શોધવાનું. તો ભાઈ E0 અને B0 વચ્ચેનો સંબંધ તો ભાઈ E0/B0 બરાબર C. તો ભાઈ B0 બરાબર ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે B0 બરાબર E0/C. ઓકે અહીં E0 ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે 8. ઓકે 8 ના છેદમાં 3 × 10⁸, બરાબર. તો ઓકે તો અહીંયાથી આપણો B0 નો જવાબ આવશે 10⁸ ઉપર જાય તો 10⁻8 ટેસ્લા. અને 8/3 કરો તો 8/3 કેટલું આવશે 8/3 તો આપણી પાસે આવશે 2.66 જેવું એટલે 2.66 ટેસ્લા. તો આ આપણો કોનો જવાબ થઈ ગયો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર વિદ્યુત ક્ષેત્રના કંપ વિસ્તાર પરથી શોધ્યું. ઓકે હવે સવાલ સી તે આપણે ઊર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્રની અને ચુંબકીય ક્ષેત્રની તો દર્શાવવાનું છે એટલે સાબિત કરો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા શું છે સમાન છે એમ સાબિત કરવાનું. તો ભાઈ આ સાબિતી છે ભાઈ. તો આપણે ઊર્જા ઘનતા જોઈ કે વિદ્યુત ચુંબકીય તરંગમાં ઊર્જા ઘનતા બંનેની આવે, ઇલેક્ટ્રિક ફિલ્ડની બી આવે અને મેગ્નેટિક ફિલ્ડની બી આવે. તો ભાઈ પહેલા વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા એટલે વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા ρe બરાબર એ આપણે પ્રકરણ 2 માં કરેલું છે કેપેસિટરની ઊર્જા ઘનતા 1/2 ε0 e², બરાબર. અને ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા ρb is equal to 1/2 એમ જ ε0 તો ચુંબકીય ક્ષેત્રમાં μ0 આવે છેદમાં પ્રકરણ 6 માં આપણે ઉદાહરણ 10 કરેલો છે, સાબિત કરેલું છે સોલેનોઇડ માટે. અને વિદ્યુત ક્ષેત્રનો વર્ગ છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનો વર્ગ આવે સમપ્રમાણમાં વર્ગમાં. ઓકે ચાલો હવે આપણે બેની સરખામણી કરીએ તો આ બેનો ભાગાકાર કરી લઈએ. ઓકે ચાલો તો આ બેનો ભાગાકાર કરીએ તો ρe ના છેદમાં ρb. ચાલો આ બેનો ભાગાકાર કરો તો 1/2 તો ઉડી જશે. ઓકે તો ઉપર શું આવશે
એપ્સિલોન 0 e સ્ક્વેર અને નીચે શું આવશે b સ્ક્વેર ના છેદમાં mu 0 બરાબર ઓકે ચાલો હવે આપણે આને જરાક વ્યવસ્થિત લખીએ તો બાજુમાં લખું તો જોજો એટલે રો e by રો b is equal જો આ e સ્ક્વેર છે ને છેદમાં b સ્ક્વેર છે તો e by b બરાબર c આવે તો e સ્ક્વેર by b સ્ક્વેર બરાબર c સ્ક્વેર થાય ઓકે તો આપણે શું કરીએ કે ભાઈ e by b ને આખાના વર્ગમાં લખી દઈએ લખી દીધું ઓકે ને આ જે એપ્સિલોન 0 જે છે તે અંશમાં છે અંશમાં એટલે છેદના છેદમાં લખાય ઓકે તો શું લખીએ તો ગુણ્યા 1 upon mu 0 એપ્સિલોન 0 નહીં આ છેદના છેદમાં લખવાનું છે mu 0 તો છેદનો છેદ છે ને એપ્સિલોન 0 એ બી છેદના છેદમાં એટલે 1 upon mu 0 એપ્સિલોન 0 લખાય આવી રીતે બરાબર ચાલો હવે અહીંયાથી કામ પૂરું થયું એટલે e by b બરાબર c આવે ઓકે તો e by b બરાબર c એટલે c સ્ક્વેર ગુણ્યા ચાલો આપણે જોયું ને શૂન્ય અવકાશમાં વેગ c બરાબર 1 upon રૂટ mu 0 એપ્સિલોન 0 એ c નું સૂત્ર આવે વર્ગમૂળમાં બરાબર તો બંને બાજુ વર્ગ કરો તો c સ્ક્વેર બરાબર 1 upon mu 0 એપ્સિલોન 0 જો 1 upon mu 0 એપ્સિલોન 0 છે તો એ c સ્ક્વેર ની વેલ્યુ કહેવાય પણ છેદમાં છે આવ્યું તો અહીંયા શું લખાશે 1 upon c સ્ક્વેર બરાબર તો બોલો આ 1 આવ્યું કે c સ્ક્વેર એને કેન્સલ થશે તો અહીંયા 1 થશે કે નહીં રો e by રો b બોલો તો રો e by રો b બરાબર 1 તો રો e બરાબર શું આવશે રો b તો જો વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા સમાન થઈ ગયું સાબિત બરાબર આવડવું જોઈએ જો કે સિલેબસમાં નથી સ્વાધ્યાય 9 સુધી જ છે ચાલો હવે આપણે જઈએ ઉદાહરણ 2 ઉપર તો શું આપેલું છે ભાઈ કે ભાઈ 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય તરંગ x દિશામાં પ્રસરણ પામતું છે એટલે વિદ્યુત ચુંબકીય પ્રસરણનું x દિશામાં છે બરાબર 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ છે બરાબર ઓકે આવૃત્તિનું કઈ કામ નથી પડતું એટલે ડેટામાં લખતા નથી ઓકે અને વિદ્યુત ક્ષેત્ર એ નું મૂલ્ય 6.3 છે વોલ્ટ પર મીટર બરાબર ને એ કઈ દિશામાં છે જે કેપ એટલે y દિશામાં છે ઓકે એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણને આપેલું છે 6.3 વોલ્ટ પર મીટર અને કઈ દિશા બતાવતું છે y દિશામાં તો પ્રસરણ x દિશામાં વિદ્યુત ક્ષેત્ર y દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર z દિશામાં આવશે બરાબર ઓકે તો આપણે તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે પછી એને સદિશ સ્વરૂપે આવી રીતે લખી દઈશું ઓકે ચાલો તો વિદ્યુત ક્ષેત્ર ઉપરથી અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો ભાઈ E by B બરાબર C બરાબર તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું આવશે E by C એટલે 6.3 ભાગ્યા 3 ગુણ્યા 10 ની 8 ઓકે તો 6.3 ભાગ્યા 3 કરો તો 2.1 અને 10 ની 8 ઉપર આવે તો 10 ની કેટલા થશે -8 બરાબર તો આટલું ટેસ્લા બરાબર તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થયું તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે તો પ્રસરણની દિશા x છે વિદ્યુત ક્ષેત્ર y છે તો હજુ કઈ રહી ગઈ z દિશા રહી બરાબર એટલે ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્ર z દિશામાં એટલે સદિશ B બરાબર મૂલ્ય લખી દેવાનું મૂલ્ય કેટલું
2.1 ગુણ્યા 10⁻8 ટેસ્લા ને એ કઈ દિશામાં છે? z દિશામાં. z દિશામાં એટલે શું લખાશે? કે કેપ ટેસ્લા. સમજ પડી કે? હા, જો અહીંયા પેલી E ક્રોસ B ની શરત જસ્ટિફાઈ થતી છે કે વિદ્યુત ક્ષેત્ર J કેપ, ચુંબકીય ક્ષેત્ર K કેપ, તો J ક્રોસ K, I J K, તો J ક્રોસ K, I, તો I એટલે પ્રસરણની દિશા, x દિશા. બોલો થાય છે એવા શરતનું પાલન? ક્લિયર? થશે આટલા દાખલાઓ? હા, તો આપણે ઉદાહરણ નંબર 3, 4 અને 5 એ જોશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચર. ક્લિયર? તો આટલું કામ તમે કમ્પ્લીટ કરશો. થેન્ક યુ વેરી મચ.